હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલ। આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા વિશે। તો તમે પણ જો પોલીસ ભરતીની તૈયારી કરતા હોય તો ભરતી પરીક્ષાના કોલ લેટર નીકળવાના શરૂ થઈ ગયા છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાના કોલ લેટર ક્યારથી ડાઉનલોડ થવાના શરૂ થશે, કઈ વેબસાઇટ પર તમને કોલ લેટર મળી જશે અને કઈ વેબસાઇટ પર તમને તેનો સંપૂર્ણ ડિટેલ્સમાં સિલેબસ અને બધી જ માહિતી તમને કઈ વેબસાઇટ પર મળશે, કઈ રીતે કોલ લેટર ડાઉનલોડ કરવો અને એક્ઝામની ડેટ શું હશે, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો તમે પણ જો પોલીસ ભરતીની તૈયારી કરતા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ગુજરાત પોલીસ ભરતી વિશે અપડેટ મેળવીએ તો જીપીઆરબી દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલ છે, એલઆરડી એક્ઝામ એલર્ટ। તેમાં જે જીપીઆરબી એક નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે, જેમાં લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા છે એ 14/6/2026 અને રવિવારે યોજાવાની છે। તો આ જે મુખ્ય પરીક્ષા છે તેના કોલ લેટર તારીખ 6/6/2026થી તમે ડાઉનલોડ કરી શકશો અને એ માટેની વેબસાઇટ આપેલી છે ojsgujaratgovernment.in। તો આ વેબસાઇટ પર જઈ અને તમે 6/6ના દિવસથી છે એ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અને પરીક્ષા છે એ 14/6ના દિવસે છે રવિવારે। તો આ ખાસ ઉમેદવારોએ નોંધ લેવી। જો તમે પણ એલઆરડી પરીક્ષાની તૈયારી કરતા હોય તો તૈયારી જે છે એ અવશ્ય શરૂ કરી દેવી અને ઝડપથી તમારે રિવિઝન છે એ કરી લેવાનું છે, કેમ કે 14/6ના દિવસે એક્ઝામ છે અને 6 તારીખથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। તો અવશ્ય કોલ લેટર ડાઉનલોડ કરી લેવો। બીજી એક અપડેટ છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 આ જે બધી જે છે એ એલઆરડીની પરીક્ષા છે તેમાં લેખિત પરીક્ષા માટે માર્ગદર્શન સારું જે અભ્યાસક્રમ છે એ જીપીઆરબી ગુજરાત ગવર્મેન્ટ.in પર મૂકવામાં આવેલ છે। તો તમારે હજુ અભ્યાસક્રમ જો કંઈ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓએ જોઈ જ લીધો હશે, તમારે એક વખત ફરી અભ્યાસક્રમ રિકોલ કરવો હોય તો આ વેબસાઇટ પર તમને અભ્યાસક્રમ મળી જશે। એક અપડેટ મેન દ્વારા એક અપડેટ આપવામાં આવેલ છે કે પોલીસની એક્ઝામમાં છેલ્લા 15 દિવસ શું તમારે ધ્યાન રાખવું, નવી કોઈ બુક વાંચવી નહીં, કરંટ અફેર્સ પર વધારે ધ્યાન આપવું, મેથ્સ અને રિઝનિંગ જે ફાવે છે ચેપ્ટર જોઈ લેવા અને મોક ટેસ્ટ આપી સ્વયંનું મૂલ્યાંકન કરવું તથા બને એટલી વધારે OMR ભરવાની પ્રેક્ટિસ કરવી। તો આ છે એ લાસ્ટ સ્ટેપ તમારા જે છે એ કરી શકો છો। હવે હું તમને એક વખત બતાવી દઉં કે કઈ રીતે વેબસાઇટ પર તમને કોલ લેટર ડાઉનલોડ થશે। પોલીસ ભરતીનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ગૂગલમાં જઈ અને તમારે ઓજસ ટાઈપ કરવાનું રહેશે। ઓજસ તમે ટાઈપ કરશો જેથી ઓજસની ઓફિશિયલ વેબસાઇટની લિંક મળશે। આ લિંક પરથી તમને ઓફિશિયલ વેબસાઇટ મળી જશે। આ ઓફિશિયલ વેબસાઇટમાં તમારે કોલ લેટર પર ક્લિક કરવાનું અને ત્યારબાદ પ્રિલિમરી એક્ઝામ કોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જ્યારથી તમારો કોલ લેટર ડાઉનલોડ થવાનો શરૂ થશે ત્યારે તમે અહીંયા સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટમાં સિલેક્ટ કરી શકશો। ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા એન્ટર કરવાનું રહેશે અને પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરશો એટલે તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે। તો આ રીતે તમારે તમારો કોલ લેટર જે છે એ આપેલ તારીખે ડાઉનલોડ કરીને સાથે લઈ જવાનો રહેશે। તો ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં અને ત્યારબાદ તમારે જો તમારો સિલેબસ ચેક કરવો હોય તો તમે અહીંયા ગૂગલમાં જઈ અને તમારે જીપીઆરબી ટાઈપ કરવાનું રહેશે। જીપીઆરબી ટાઈપ કરશો એટલે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જે છે તેની ઓફિશિયલ વેબસાઇટ જે ઓપન થશે। આ ઓફિશિયલ વેબસાઇટમાં તમને અહીંયા જે છે એ સિલેબસ મળી જશે। નીચે સ્ક્રોલ કરી અને લેટેસ્ટ અપડેટમાં તમારે વ્યૂ ઓલ પર ક્લિક કરવાનું રહેશે, જેથી તમને અહીંયા નેક્સ્ટ તમે પેજ જે છે એ કરતા જશો એટલે 4 નંબરના પેજ પર તમને જે છે અહીંયા માહિતી છે એ મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો। આ રીતે તમે નેક્સ્ટ કરશો એટલે એડવર્ટાઇઝમેન્ટ નંબર 1 જે છે એ જીપીઆરબી પોલીસ ભરતીની જે છે એડવર્ટાઇઝમેન્ટ નંબર 1 છે અહીંયા મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો જીપીઆરબી 1 નંબરની એડવર્ટાઇઝમેન્ટ, તેની તમામ સૂચના અહીંયા આપેલી છે। આ ફાઇલમાં તમને તમામ માહિતી મળી જશે। અહીંયા જોઈ શકો છો પોલીસ જે છે એમાં લોકરક્ષક કેડરની ભરતી માટેની જાહેરાત છે, જેમાં અહીંયા નીચે છે એ સિલેબસ આપેલો છે। અહીંયા જોઈ શકો છો તમે સિલેબસ આ રીતે છે, તેમાં ભાગ A અને B, પાર્ટ A અને B એવી રીતે જે છે એક્ઝામિનેશન હોય છે। લેખિત પરીક્ષા જે છે જે કોઈ પણ વિદ્યાર્થી ફિઝિકલ ટેસ્ટની અંદર જે છે પાસ થયા છે એમને લેખિત પરીક્ષા આપવાની છે, જેને સ્ટેજ 2 કહેવામાં આવે છે। સ્ટેજ 2 એટલે કે લેખિત પરીક્ષા જે છે એમાં ઓબ્જેક્ટિવ જ હશે, MCQ આધારિત હોય છે, તેમાં લખાણ હોતું નથી, ફક્ત તમારે ટીક કરવાનું રહેશે।
તો આ રીતે તમારે સર્કલ કરી અને ટોટલ જે છે એ 200 MCQ હશે અને એક પ્રશ્નનો 1 માર્ક્સ એવા 200 માર્ક્સ હશે અને 3 કલાકનો તમારી પાસે સમય હશે. પાર્ટ એ અને બી બંને મળીને 3 કલાકમાં તમારે પૂરું કરવાનું રહેશે પેપર. પાર્ટ એ છે એ 80 માર્ક્સનો હશે, એમાં 80 MCQ હશે અને 40% મિનિમમ તમારે પાર્ટ એમાં લાવવાના રહેશે. એ મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ છે. નેગેટિવ માર્ક પોઈન્ટ 25 છે અને તમે એ ઓપ્શન સિલેક્ટ કરશો તો તમારું જે છે એ નેગેટિવ નહીં થાય. જો તમને ન આવડે તો એ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો, બાકી ખોટો પડશે તો પોઈન્ટ 25 છે એ કપાશે. સિલેબસ છે રિઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને કોમ્પ્રિહેન્શન ગુજરાતી લેંગ્વેજમાં. તો આ રીતે 80 માર્ક્સનું પેપર હશે. પાર્ટ બી છે 120 માર્ક્સનું હશે, તેમાં 40% તેમાં પણ લઈ આવવાના રહેશે, નેગેટિવ માર્કિંગ એમાં પણ રહેશે અને એ ઓપ્શન પણ આવશે. તો આ રીતે પાર્ટ બી જે છે એનો સિલેબસ છે કોન્સ્ટિટ્યુશન, પછી કરંટ અફેર્સ, સાયન્સ, જનરલ નોલેજ, હિસ્ટ્રી, કલ્ચરલ, જિયોગ્રાફી અને ગુજરાત અને ભારત જે છે એનું જિયોગ્રાફી. તો આ રીતે ટોટલ 120 માર્ક્સનું સિલેબસ રહેશે અને બધા જ ક્વેશ્ચનનો 1 માર્ક્સ રહેશે. તો પાર્ટ એ અને બી બંનેના અલગ અલગથી તમારે 40% મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ લાવવા પડશે અને તમે કટ ઓફમાં આવશો તો તમને જે છે એ જોબ મળી જશે અને નેગેટિવ માર્કિંગ પણ છે અને એ ઓપ્શન પણ છે. તો આ રીતે તમે બધી જ એક્ઝામ આપો છો એ રીતે સારી રીતે એક્ઝામ આપવાની છે. એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં રજૂ કરી શકો છો. જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો અને આવી જ પોલીસ ભરતીની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.